સુરતના વરાછા વિસ્તારમાં આજે એક ભયંકર ઝેરી સાપ મળી આવ્યો હતો, જેને જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા બચાવી લઈ તેને યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ સુદામા ચોક પાસે ગતરોજ મોડી રાત્રે એક સાપ હોવાનો કોલ જાનકી જીવદયા ટ્રસ્ટને મળ્યો હતો. જે કોલના આધારે જાનકી જીવદયા ટ્રસ્ટના સભ્યો ઘટના સ્થળે પહોંચી જઈ સાપને બચાવવા માટે અને તેને પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ભારે મહેનત બાદ આખરે જાનકી જીવદયા ટ્રસ્ટના સભ્યોને સફળતા મળી હતી અને સફળતાપૂર્વક આ સાપને પકડી પાડ્યો હતો. આ અંગે જાનકી જીવદયા ટ્રસ્ટના ભાનુભાઈએ જણાવ્યું હતું કે આ સાપ ભારતમાં સૌથી ઝેરીમાંનો એક સાપ છે, જેને કોમન ક્રેટ નામથી ઓળખવામાં આવે છે. આ સાપ એટલો ઝેરી છે કે તેના દંશથી વ્યક્તિ માત્ર 10 જ મિનિટમાં મૃત્યુને ભેટે છે અને આ સાપના દંશથી બચવા માટેના કોઈ જ ઉપાય નથી. ત્યારે આવા ઝેરીલા સાપને ઝડપી પાડી જાનકી જીવદયા ટ્રસ્ટના સભ્યોએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. તો સાંભળીએ આ સાપ વિશે અને જાનકી જીવદયા ટ્રસ્ટ વિશે. શું નામ તમારું? મકવાણા ભનુભાઈ. આજે અમે રાત્રે મોટા વરાછા સુદામા ચોક પાસે મારુતિધામ સોસાયટીમાંથી કોમન ક્રેટ કે જે ઇન્ડિયાનો ઝેરીમાં ઝેરી સાપ આવે. એની વિશેષતા એટલે કે ત્યાંથી કોલ આવ્યો કે ભાઈ અહીંયા સાપ છે અને અમે ત્યાં જઈને જોયું તો કોમન ક્રેટ હતો. કે એની વિશેષતા એટલે કે અમારે છેલ્લા જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં 2009માં એક સાપ આવ્યો હતો. આ 13 વર્ષની અંદર લગભગ અમે 2500 થી 3000 સાપ પકડ્યા છે, પણ આ સાપ બીજી વાર આવો આવ્યો કે જે ઇન્ડિયાનો ઝેરીમાં ઝેરી આવે અને એની માટે કોઈ ઓપ્શન જ નથી આવતી. એ ડંસ મારે એટલે માણસ 10 જ મિનિટની અંદર મૃત્યુ પામે. આ એની અંદર ઝેર આવે છે. હા, એમાં જે ખડશીતળ કહેવામાં આવે, રચલ સ્વાઈપર અને કોબરા અને કોમન ક્રેટ, એમાંથી આ ઝેરીમાં ઝેરી જે હાલ અત્યારે પકડાનો છે ઝેરીમાં ઝેરી સાપ છે. બાકી કોબરા આવે તે બીજા નંબરનો અને તે પછી ખડશીતળ અને રચલ સ્વાઈપર, આ 4 ઝેરી આવે. એમાં આપણે ગુજરાતની અંદર 54 જાત આવે છે. કઈ સંસ્થા છે, કેટલા વર્ષથી આ માટે કામ કરે? 2004 થી કાર્યરત. છેલ્લા સુરતની અંદર સાયણ, સચિન, કામરેજ, ઉધના, પાંડેસરા, લિંબાયત, આ બધા ટોટલ 12 થી 13 ઇલાકાઓની અંદર અમારી 200 જેટલી યુવાનોની ટીમ છે અને 50 વિસ્તારોની અંદર પાંજરા મૂક્યા છે અને 12 સબૂતરાનું મેનેજમેન્ટ કરીએ છીએ અને ટોટલ દરરોજની માટેના 50 થી 55 કોલ હોય, જેમાં બધા જ જીવ આવી જાય, પશુ પક્ષી. અને 2004 થી અમે સ્થાપના કરી હતી. હાલ અત્યારે અમારી પાસે 2 એમ્બ્યુલન્સ ગાડી, 2 ડોક્ટર, 2 ડ્રાઈવર, કુલ અત્યારે ટોટલ મળીને અમારે દર મહિને 1.5 થી 2.5 લાખનો ખર્ચ પણ છે. તમારી સંસ્થા કેવી રીતે ચાલે છે? અમારે બધા મેમ્બર વાઇઝ અને અમે ક્યાંય માંગતા નથી. કોઈ અચૂક કાર્ય અમારું જોઈને અહીંયા આવે ને એને એમ લાગે કે અમારે કોઈ ડોક્ટરના બિલ દઈ દેવા છે, કોઈ દવાના બિલ, એ રીતે અમે ક્યાંય હાથ નથી લંબાવતા. છતાં આવી રીતે અત્યારે અમે 5 લાખ માઇનસમાં સંસ્થા અમારી હાલે છે, કેમ કે 1.5 થી 2.5 લાખનો ખર્ચ છે. આ અંગે ભાનુભાઈએ આપણને જાણકારી આપતા જણાવ્યું હતું કે આ સાપ ભારતમાં સૌથી ખરાબમાં ખરાબ અને સૌથી ઝેરીલો સાપ તરીકે ઓળખાય છે. જો કે આ સાપને બચાવીને જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારી કામગીરી નિભાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અવારનવાર આવી સાપ મળવાના બનાવો સામે આવતા જ રહે છે, પરંતુ આવા ઝેરીલા સાપને પકડી પાડવા અને તેમને યોગ્ય જગ્યાએ મૂકવા તે પણ એક પડકાર સમાન ગણી શકાય. કેમેરામેન રવિ વંદે સાથે ગૌતમ ધાંગલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.